વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. શું કરો છો કાકા? લા ક્યાં વાત હેલા? શું? આપડા રાફેલ નો ફોટો આવ્યો છે, આપણે રાફેલ લીધું ને યસ, એનો ફોટો આવ્યો છે. આમ રક્ષામંત્રી ત્યાં દશેરાના દિવસે આમ પૂજા કરી અને આમ આંટો મારી આયા. હા, રાફેલમાં એવું બતાડ્યું, મેં જોયું. અરે બહુ જોરદાર છે યાર. આટલું મસ્ત ચાલતું હતું, એમાં મને એકદમ વોટ્સએપ આવ્યો. હા, શું કે રાફેલમાં કે લીંબુ મરચા લગાડો એમ. આ એ તો બહુ ચાલ્યું હતું બધું. ખરું લા, આપણે તો નહીં, પણ હોન ઓકે પ્લીઝ, શુભ લાભ, બુરી નજર વાલે તેરા મુંહ કાલા. લા રાફેલ લીધું છે, એની માને કે વર્ધી મારવા ટેમ્પો લીધો છે યાર. પણ એટલે કાકા કઈ નહીં હવે. ખરું પણ નહીં, હમણાં તો એક ટેમ્પો પાછળ લખેલું. હા, શું? શહીદો કો પ્રણામ. તો હું તો ખુશ થઈ ગયો. મેં તો ડ્રાઈવરને પૂછ્યું, મેં કહું ભગતસિંહ ને ઓળખે છે? તો કે ના. મેં કહું ચંદ્રશેખર આઝાદ? તો કે ના. હું ખુદીરામ? તો કે ના. મેં કહું સુભાષચંદ્ર બોઝ? તો કે ના. તો મેં કહું આ તે ટ્રક પાછળ લખ્યું છે ને આવું, શહીદો કો પ્રણામ. તો મને કે એ તો કે જેટલા મારા ટ્રક નીચે આવી ગયા ને એના સંદર્ભમાં લખ્યું છે. અને હું કહેવાનું પછી બોલ. પણ આ યાર, આ રાફેલ નો વિડીયો જો ને, એવી દેશભક્તિ વાળી ફિલિંગ આવી ગયેલી ને એ દિવસે. સ્ટેપલર ની અંદર પિન ઘાલતો હતો ને તોય મને એવું જ થયા કરે કે બંદૂકમાં કારતૂસ ભરું. બસ બે આ છે ને ખાલી ડિફેન્સ મજબૂત કરવા માટે લીધું છે. રક્ષામંત્રી પોતે બોલ્યા કે આપણે કઈ પહેલ નથી કરવાની એટેકિંગ ની. એ જે હોયલા, પણ નાની નાની ચીમકી આપ્યા કરવાની લા. જીવનમાં બહુ સીધું રહેવું જરૂરી નહીં. જે તારમાં કરંટ ના હોય ને એ તાર પર પછી કપડા જ સુકાય. બસ બે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City.